10 વીઘા કેન્સલ કર. 10 વીઘા જમીન, 50 વીઘા જમીન હોય ને તો જ વાત કરજે, બાકી વાત ના કરતો. તાણ આ 10 વીઘાની કોઈ જરૂર નહીં મારે. શું કીધું? ફોન મેક. તાણ આ તો બસ 10 વીઘા જમીન, 10 વીઘા જમીન. આ ડાયો 10 વીઘા જમીન લે એવો જ સીધી 50,000 ઉપર હોય તો જ પેલી કર. તાણ હા આમાં હા પેલા મફુ પાનથી જેટલા પૈસા જાનના કીધા છે પૈસા આલવાનું, હજી પૈસા આલ્યા નહીં ને એનો ફોન કરવા દે. હજી ફોન ઉપાડતા નહીં. જો કાઢ્યા સાહેબ થઈ ગયા છે મોટા. હેલો હેલો, અલે આ બોલ કે લે મફલા બોલ. તાણ શું કરવાનું છે? પૈસાનું કરવાનું છે તારે? પૈસા મારા મેકી દેજે, નકર તારું મોત છે. તાણ આ ડાયો જો પડે કણ બધા જાળિયા ઝપટ કઈ નાખે એવો છે. ઓવા પાછો તાણ આ ડાયો કોઈ જેવો તેવો નહીં, એમ નામ જ તો મન તો પૂછો. ઓવા પાછો તારું ઘર ને બર પડાઈ લ્યો. પૈસા મેકી દેજે. ચાણા હાલવાના છે કે મને? હા આ રેડ કશો હતો નહીં. ફોન મેલ અને પૈસા આજ આલી જા ગમે તે કરે, નકર તારું ઘર પડાઈ દઉં હું. શું કીધું? આ રેડ ફોન મેલ. આ ડાયાને હજી ઓળખ્યો જ નહીં હોય. હા હા અમે જવા દે. આ ડાયાની ગોમમાં એન્ટ્રી પડશે. અમે જવા દે. જોયું? આ ગોમમાં ડાયા ડોનની એન્ટ્રી થાય ને એટલે ભલા ઘરમાં ઘૂસી જાય. ઘરમાં તાણ કોઈ અવાજ ના કરીએ કે તાણ ચકલો ને બોલવું હોય ને તો એમ વિચાર કરે કે આ ડાયો ભાઈ નેકળ્યા છે ના બોલવું. સવારે ગોમમાં અમે તાણ તો કોઈ બોલે તો ગોમમાં પણ તાકાત જ નહીં ને કરવા દે. આપણું કશું નહીં ગમો. વાઘભાઈ હા ગોમમાં નહીં બોલતો પાછળ પૂછા બરાબર હું ના આવ્યું. શું હતું? મારે એ ખારું ફોર્મ હતું, તમે ફોર્મ કાઢ્યું. મને ઉઠાવાનો તો કેવા તમે તો ઉઠાવવાની યાદ આવે છે. કોમ જ તારે આપણું બીજું કેવું હોય? થોડા પૈસા જોતા હતા. ના 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 પૈસાની સિવાય વાત કરવાની. કોઈને મારવો હોય, કોઈને કિડનેપ કરવો હોય, કોઈને ઉઠાવવાનો હોય, ફિનિશ કરવાનો એવા કેસ લઉં છું. પણ એ મારા પૈસા ના 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 એવા કેસ નહીં રહેતો. પૈસા સિવાયની વાતો કરવાની. વાઘુભાઈ મારવો હોય ને પતાવી દઉં. મારવાનો નથી, પૈસાની જરૂર થઈ યાર. પૈસાની જરૂર મારવા નહીં. પૈસાની હું લેતો જ નહીં. એવા વેતા નહીં કરતો હું. દેખો એમાં એવું કોમ નીકળવા કરો ને ખોટો ટાઈમ પાસ રહ્યો. ઘણો કામ કરા દો વાઘુભાઈ. મારે 50,000ની જરૂર હતી. પૈસા પણ હા જો પૈસા જરૂરત સરપંચ બહાર જો એ હાલથી તબત એ તમારા કોમ પાસ છે. સરપંચ પાણી જવા એવું નહીં, એમાં પણ લીધેલા જ નહીં. ઓય એ એવું બાકી હોય. તારો વ્યવહાર ચોખ્ખો રે કોણ હાલત હાલ? સરપંચ છે બીજું કોઈ નહીં હાલે. સરપંચ બહાર થા. સરપંચ બિચારા વ્યવસ્થિત માણસ છે. એ કરશે કારણ કે હું તો નહીં. હું પૈસા હાલતો જ નહીં. તો પછી દાયાભાઈ પાન જવું તાનું તો પૂરા બા દાયાભાઈ પાન ના ચાલે. ગોમની ઉતાર છે એક નંબરની. એ તો લુખે જ છે. પોલીસ મારે છે ખાલી. એ તો સતી આ બધું નકલી બાઈક છે, જમીન કેટલી બધી છે. મોન જા લઈ આવી દે. જમીન બેસવી પડશે. ઘર નંબર લઈ લે. હા એ તો ખરાબ છે. ના ના એવું હતું. તો જા હું તો ના પાડું. લ્યો તાર હું જવાબ દઉં. હા મારે કોઈ વિષય નહીં એમાં. તાણ શું છે? તાણ આપણે કિડનેપ કરવાને એવા લઈએ છીએ. આપણે પૈસા નહીં હાલતા. મારો બેટો માર પાણ આવે છે. તાણ ગમે તે પણ ઓકે લેતો ડાયા પાન લેતો એવું વાંધો છે. ગમે તે પણ ડાયા પાન લેલા ઓ આમ ઉઠાણ કે આપણે જ આવશે ને. જોયું બધું સુમ સામ છે ને ગામમાં. તાણ કોઈ પાવર ના કરીએ કે તાણ આ ડાયો કોઈ એમને નહીં જેવો તેવો. પેલા ઘરમાં બેસી જાય ઘરમાં. પેલો શાંતામાને ઘરમાં એવા બેસી ગયા છે કે તાણ તો ખાલી આ પૈસા આ એમને ખાલી 50,000 રૂપિયા ખાલી. હા તાણ જવા દે. અમે ઘરમાં જવા દે. તાણ એ હું ચાલે
આ ગામમાં કોઈ દેખાય તને ગામમાં કોઈ દેખાય તને તું એકલો દેખાય છે ડાયો હું પણ જતો રહે ઘેર સાહેબ હું તમારા ઘેર જ આવતો હા તમારા ઘેર જ એ આવતો તો ડાયા ને ભલ ભલાન જરૂર પડે તાણ કોને નહીં જરૂર પડતી કે છે મારી જરૂર તો બધો પડે જ ને હા એમ બોલ ફટાફટ બોલ એડું કોમ હતું કે પેલા મારા વિવાહ હતા છોકરાના હા વિવાહ તો હું કરું પૈસાની જરૂર હતી એટલે આવ્યો. હા પૈસાની જરૂર હતી એટલે આવ્યો તો પૈસા કેટલા પૈસાની જરૂર છે કે હેડ ફટાફટ લાખ રૂપિયાની જરૂર હતી લાખ રૂપિયા પૈસા જાણ આલે પૈસા પાછા જાણ આલે કે હેડ વિવાહ પટુ પાછું હા વિવાહ પટુ પાછું કમ્પ્લેટ આલે કમ્પ્લીટ હા એમ લે આ 50,000 પેલા પકડ અને હું આજે આવીને લઈ જા બીજા બરોબર નીકળ જા એ ગોડિયા અમાય પૈસા આલે એટલે હું કોઈ જતું રહેવાનું હું કોઈ પૈસામાં ભૂલ પડી ના પૈસાની ભૂલ નહીં પડી હા. હવે હું અભર મારી વાત હા. બરોબર આ તાર સોળીના લગન ચૂકું ના છે છોકરાના આ છોકરાના લગન છે ને એ લગન કરીને પૈસા ટાઈમો ટાઈમ આલી જજે હું કીધું નકર તારું ઘર ને તારો તબેલો ને બધું એ વેચી માર્યો હું કીધું હા. આ એમ જતો રેડમ નીકળ તાણ બોલ્યા હરખા કર દો આગળ ફોન બોલ નાખી દો એક કોળી પેલા ડાયલા પૈસા આલવાના છે અને એક કોળી આ છોકરા મને મારવા આવે છે આવું કરવાનું આ વન સાર નાખેલી એવું કરવાની એક કોઈ પેલો ડાયલો લોહી પીવે મારું પૈસા કઈ હાલ સુધી પૈસા આલ દો તને તાત્કાલિક હાલ કોક આવું તાના આલું કે પૈસે તાણે કોઈના હરખા કોઈના આખો દાવ પાડ કરે છે તાણે મારવા ખાઈ પવા પડે છે તાણે ભાઈ જે છે આજે નવો નાખવો પડશે મારે આ ડાયરો એ ફોન ઠોક કરે શું કરવાનું મારે લે મફલો એ મફલા બહાર નીકળ તો ડાયભાઈ તાણ પૈસા લઈ લઈને ભૂલી જવું છે આવો બહાર નીકળ પૈસા જાણે હાલવાના છે કે હેડ હાલો ડાયભાઈ માં તમાકુ પાકવા દો પૈસા હાલવાનું કર ન કર કઈ ખેલ ખતમ આ બધો ઢોલ નો બોર વેચી માર્યો પૈસા તો હાલ દો માં તમાકુ પાકે એટલે જાણે હાલે પૈસા એટલું કે કેટલા સમયે આ 10 દાડા માર દઉં આમાં ભેંસ આસી એને વેચી મારવાની અલે આ 10 દાડા કેટલા દાડા કીધા લે કેટલા દાડા કીધા થી અરે ભાઈ હાલ દો હાલ બાબા શું નહીં યાર પૈસા લઈ ગયો તાણે કેવું મેઠું બોલતો તો હે શું મેઠું બોલતો તો બોલ પૈસા હાલવા કાઠા પડે નાણા હાલ દો ડાયભાઈ સીધા કરશો ને પૈસા આલી દેજે આ કહી દીધું પૈસા હાલ દો ભાઈ કાલ બીજો દારૂ ના થવું જો હા શું કીધું કાલે પૈસા આલી દેજે ના બતાવું મોત કશું તાણ પૈસા લેવા હોય છે એટલે કેવા ટાઢા થઈને આવું છું આમ જોડે પેલી હા દવા છે લે નહીં. આ તો સોતા કાઢી નાખું પણ મારા પણ લગાડ પૈસા માગે છે ને એટલે નકો તો બેડા તોડી નાખવો છે મારી ખબર નહીં સોતરો કાઢી નાખવો છે આ મોતીભાઈ ને વળી ઘર વેરાય ભરતા નહીં ના સરપંચ ના પહાડ લઈને આવું છું સરપંચ જજો ઘર વેરો બાકી છે અરે પણ હવે ટાઈમો ટાઈમ ભરવાની ખબર ના પડે કે ભરી દઈએ આ જોજો કેટલા મહિનાના 7 મહિનાથી ઘર વેરો ભર્યો નહીં એ ભેગું થયો છે 7 મહિના નહીં 7 વર્ષથી ભર્યો નહીં અને આ મોતી હવે ખબર જ નહીં પડતી અને પછી ક્યાં સરપંચ આમાં તો ઘેર કાગળિયા આવું છું નગરપાલિકા કાગળ જ આવું કે બીજું કોઈ આવે તો લાઇટ બિલો ડખો હું પટાઈ આલો તાને ને પેલો આઈને દોડું કાપી મીટરે કાઢી જા કે આવો તો તે વળી રહી ગયું કે પછલો બે રોતા આયા હતા તે વળી કહી આલ્યું સરપંચ શું કરો છો અને આ મકુભાઈ આવો આ બજારમાં દવા લેવા આવ્યા તો યાર હે દવા લેવા આવ્યા તો પેલો નહીં તમે તો અટ્ટા કટ્ટા તમને ઊંધી દવા લેવા આયા પાછા આ પેલો ડાયલો નહીં કાલું ઘુરાણી આવ્યો તો મારા ઘેર તે હા. માર્યો તે કોઈ હાડકું તૂટી ગયું હતું તે આજ અંધાઈને આવ્યો પાછો હું વાત કરો છો તાણે લોકો શેનો બેનો પહેલા જતે પૈસા વાળો છે તે કોઈ બોલશે રે અરે મફુભાઈ તમને તો ખબર પડે છે લાજ શરમ આવે છે એ ડાયલા જોડે પૈસા લેવાય એક નંબરનો અભિમાની માણસ છે એના જોડે 100 પૈસા લીધા તમે હવે હું લઈને ફસાઈ ગયો છું હું એવું કરું કાલ આવ્યો તો તે એ તો લાલીઓ લોભમાં લૂંટાય અમે એ વખત કહેતા એટલે 2 દાડા હા કહી જાવ મંડળીમાં ને પૈસા આપવાના છે તે એ વખત તમે 50,000 જરૂર હતી ના લો તો હું પાછી વાર પણ બેડા ને બેડા તોડી નાખ્યા તો આ ગાલનો બાલ લાલ ચોર થઈ ગયા છે ને યાર. આ ગાલના બાલ જોજો પણ તમને નતું આવડતું કોક આડું વાડું મેલવું હતું કે આ તો લગાડ મારા પૈસા લીધેલા હતા એટલા હું શરમમાં ના બોલ્યો મફુભાઈ, આ તો મારે
ગામનો સરપંચ નહીં કોઈ ખોટી વાત ના કરે અને બધા સરપંચને તો ઉપર લઈને કે સરપંચ પાસે હું લેવા જવું છે અને કેટલાય જણા ડાયલા પણ પૈસા લઈને ભરાઈ ગયા છે કે એક નંબરનો અભિમાની અને ચેનો બેનો દેખાવની એક નંબરની પહેરા બધી કે આ તો હું દબાણમાં હતો, થોડા પૈસા લીધેલા હતા ને બેડા તોડી નાખો તો એના એમ પાછું. તમે પૈસા લઈને જો ભરવા તો શોધ કે હોય છે ને કરજો કયો અમુક કરવાનું કોક કરો તા ને તમે રસ્તો કરો અમને. હવે આનો રસ્તો કોઈક આઈડિયા કાંઈ કાઢવો પડશે કારણ કે અમારો છે ને આ પેલો મોતિયો ખરો ને એ ભરાઈ ગયો કે એમાં હા 2 દાડ મુદત આલી છે, પાછો ફેર આવશે ઘેરકાલ ના હોય તાણ ફેર માં તો આટકું ભાઈ નાખો તો મફુભાઈ જો હાસુ કહો ને આપણા ગામનો બીજું કોઈ માણસ ચાલે નહીં અમો કારણ કે હેરો છે ને પૈસાનો પાવર છે ને બરાબર એટલે એના ઘેર જતા બીક લાગે આપણને 4 તો કૂતરા બોધ્યા ઘેર 4 તો કૂતરા બોધ્યા એના ઘેર તમે હું જો અને બીજું કે અમો લોળા અમુક લોહું જોવો એના અમુક ખરા એવો માણસ એક જ માણસ છે કોણ છે પણ એ માણસ હાથમાં બહુ કાઢું તમારે એવું છે હા. કોણ છે કયો ખાલે તો ને પુષ્પાની સ્ટાઇલ મારે ને પેલો વાઘુ ઓહો વાઘો આબા ગોમનો હા 24 કલાક કોળી લઈને પર ખપાય રોય પેલો શંકરપાન છોકરો હા વાઘુ બરાબર. એ રોજ એને ખડાય બીજું કોઈ ના એ જ ચાલે બરાબર. કારણ કે એ માણસ છે હમ જોગી જેવો માણસ છે આગળ પાછળ કોઈ નહીં ના જેલની બીક ના મેલની બીક ના કૂતરાની બીક તમે ત્યાં પલ્લી કાઢે એવો માણસ છે જલ્દી કરો ને કાલ પેલો હશે ને ફેર મારા બેડા તોડી નાખશે. હવે કોઈક આઈડિયા મારો આ પડશે પૈસા આલે ને પૈસા આલે તો મુયાના અરે, બેડા ફોન કરો. તોડી નાખો એવો શું પાછું. તમે હાલ ઘેર જો હું કોણ આઈડિયા કરું છોડો હા રડો હો હા રડો તાન હું જાઉં તાન. એમ નહીં હાલો હાલો ગામમાં આ ડાયાનો તો ત્રાસ થઈ ગયો છો હાલો પણ ગમે તે કરીને વાઘું આ વાતની જોણ કરવી પડશે હવે કારણ કે ગામમાં એના અમુક ખડા હોય એક જ રોજ માણસ છે એમ કરીએ વખત જોયું આ ડાયા ગોળનો કમાલ અને બીજી ફોર વ્હીલો ગાડી પર પેલ ભાગો મેં લાવી છે પાર્કિંગમાં ઉઘરાણી ને આકર્યો તો પૈસા નતા કીધું મેલો ચાલ દાણ અને આ પેલું તમે જોવા તો ખાલી 500 રૂપિયા આલ્યા હતા નતો હાલતો તે સાયકલ ઉઠી લાવ્યો તાણ આ ડાયો કાઢી નાખેલો છે ગોમમાં ઓવો પાછો ગમે તેજી હોય આપત ના ચલાવી તાણ કોના ફોન કરાચી કરા 1 કલાકનો હેલો ફોન બોન નહીં કરવાના મેકી દે ફોન મેકી દે જે હોય તું તાણ જે દાડો કશું નતું એ દાડો પબ્લિક એમ કહેતી હતી કે પડી ગયા પણ અમે નહીં પડી ગયા આ શિફ્ટ ગાડી લાઈન ઊભી કઈ નહીં તાણ આ 64 જોગણી એટલે વાત પૂરી થઈ ગઈ તાણ હા આ લગન એ થઈ ગયા છે ગોડિયાન છોકરાને પણ હજી ફોન નહીં આવ્યો કે પૈસા લઈ જાઓ ડાયા ભાઈ વિવાહ વિવાહ શાંતિથી પાલી ગયા ખાલી માથા તો દેવું એકલું વધ્યું છે દેવું બેવું હવે મજૂરી કરીને ભરી દઈએ લ્યા તારી છૂટ્યા છે ડાયો ભાઈ હો ગોડિયા જો લ્યા બાર ને કર વિવાહ પટી ગયેલા રાજા થઈ ગયો તાણ પૈસા મેકી દે જો લ્યા ગોડિયા બાર ને કર ઈ ઘરમાં ભૂલાઈ ગયો છે કણું ઘર રહ્યો છે તાણ અને કેટલો ટાઈમ આલ્યો ત્યાં તને કેટલો ટાઈમ આલ્યો તો બોલ ટાઈમ તો આલ્યો તો 10 દાડો હા 10 દાડો 10 દાડો વિવાહ પટી જાય ને બીજા દાડો પૈસા આલી દેજે એમ કીધું તું ખબર છે ને કીધું તું હા પણ બેહો વેચવાની હતી બેહો વેચવાની નહીં હજી તમાકુ ભાગવાની તો બાકી છે હજી એ બધી વાતો ભરવી નહીં તું પૈસા હાલ મેલ દે હાલ મેલ પૈસા મેલ તાણ હું તો ઘરમાં કે ઘરમાં કશું નહીં ભાગી ના હા ઓરે લાગીને જતો રહે હટ ચાલતા જો કે યાર બીજા પૈસા આલી દેજે હું કીધું આવું ના જતો ના આમાં પડવા મળી હાલ આમાં હેડ દી
આ લોકોએ બોકઈઓ સારું કરજો કેટલી લોકોએ આવો છે શું કરે સરપંચ થયા જવું પડે બધા વ્યવહારમાં તો રહેવું જ પડે તાણ જાઉં લોકો જાઉં પછી પેલો કાગળિયો બધો આજ કરાવવા જવું છે મોડા હમણાં અરે વડીલા શું થયું આ બસ લાવ ચમ રોતા છે આમ કરું શું થયું ઉતાળો બોલો કે હું તમે ગળું દઈ ગયું ગળું કઈ ખાઈ જાવ યાર આ ગળ્યું ખાધું અને મારે ખાધું. માર ખાધો એટલે હું થયું ખબર ના પડી ગઈ આ ડાયલા છે ને મારા ઘરમાં લૂંટ કરી બોલો. હે હા પેલો ડાયો અભિમન્યુ ડાયો તારા ઘરમાં લૂંટ કરી મારો બેટો આમ તો હોના દાગીના પહેરીને ફરે છે લૂંટ ના કરી હોય શું કર્યું વાતું થઈ કે ખબર પડે એ ખાલી વિવાહ કરવા માટે લાખ રૂપિયા લાવ્યો તો બોલો. શું કર્યું તમે લાખ રૂપિયા લાવ્યો પટ્યા વિવાહ તારા છોકરા કરવા માટે લાખ રૂપિયા તું ડાયા પાંજી લાવ્યો તો ઉછીના તો તે એ મારે તમારે કોઈ ભગવાણી નહીં એ હલવાના નહીં થોડા લેટ છે તે ડાયો ઘેર એટલે આ ગોડિયા તમામ બધો તો આ સરપંચની કઈ જીવ કહી દે લે તમને ખબર નહીં પડતી પણ લે કઈ ના પણ પૈસા લવાય લે આ વાઘુભાઈ કીધું તું તે વાઘુભાઈ ના લે તે કે ડાયા પાંચ જજે તો મુઈ ગયું. ડાયા પાંચ જવાન કદી વાઘુ કદી રાય હાલત ના કદી વાઘુ એમ કીધું ડાયા પાંચ એમ કીધું તું એવું કીધું. તમે જતા રહો અત્યારે ખોટું મારા મોઢાનું કોઈ ખબરજો મારા ડાયરાનો માર ખાધો છે મારા હાથની કોઈ ખબરજો પણ તેમજી ભાઈ કોઈ કરો કે દાગીને પાછા દાગીને કેટલા હતા તે વધારે તો 6 લાખ રૂપિયા નાખી. શું કરવું એક બાજુ આ લોકોય જવા ઉતાવળ છે અને એક બાજુ તું કેસ લઈને આવ્યો દાગીનાનો એટલે મારા લોકોએ પડતી મેળવી પડશે હવે લોકોય દવાનું કાઢવું ડાય આ ડાયલાનો હારું કોક તો કરવું પડશે કારણ કે હારા હું ગોમનો સરપંચ થઈને ફરું અને આ ડાયલો ગોમમાં આવી ધોળા દાળા લૂંટ કરાય તો આ લોકોને બીવરાવ મારી પેલા મોતિયા પાંથી બાઇક લઈ ગયો પેલા ચેતિયાનું એક્ટિવા લઈ ગયો આ નહીં ચાલે આનું કોક કરવું પડશે.